ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઉઠી ગઈ છું અને રેડી તો બિલકુલ નથી થઈ. હજુ જસ્ટ 10-15 મિનિટ પહેલાં જ ઉઠ્યા છીએ અને ઉઠીને સીધા જ કામ પર લાગી ગયા છીએ. આ દેખજો, કવિ અને જેનિસ બંને કામ કરે છે. કવિ તો નહીં તૈયાર થઈ ગયો છે તો બી કામ કરાવે છે અને જેનિસ તો બાલ્કની સાફ કરે છે. આજે મસ્ત મજાની મજૂર બનાવી દીધું મને મજૂર. જે આંધી તુફાન આવ્યું છે એને સાફ તો કરવું જ પડશે. અને આ રવિવાર સિવાય તો મેળ પડે નહીં મારા એકલાથી, તો થાય નહીં આ બધું. મારા ગેમ રમવાના ટાઈમમાં હું મજૂરી કરું. એટલા માટે જેનિસને લગાવી લીધો છે આપણે કામ પર. સોફાના પટ્ટા બી નીકાળીને ધોવા નાખી દીધા છે. આ ઝાડ બી અંદર આવી ગયું બિચારું જેનિસનું. હે શું ગેમ રમવાના ટાઈમમાં મને મજૂર બનાવી તો નાખે. કરવું તો પડશે જ ને. બહુ બધું કામ છે આજે. ચલો આની જોડે પહેલાં બધું મસ્ત ક્લીન કરાવી દઈએ આજે. કઈ જાતું જુઓ, એના બ્લૂટૂથની હાલત શું કરી છે એને. પહેલાં વાપરતો નહોતો, પછી પડ્યા એવા થઈ ગયા છે ને. જો મેં એટલો બધો સેપટ કાઢ્યો ને એના બ્લૂટૂથમાંથી. સેપટ મતલબ આરી જરી જ ગયું છે, પડ્યું બટાઈ ગયું છે. અને આખા ઘરમાં કચરો. એ અત્યારે ઘરે નહીં બહાર ગયો છે, એટલે મેં કીધું લાવજો ફટાફટ આનો પહેલાં ક્લીન કરી દઈએ. એટલે શું ઘરમાં કચરો તો ના પડે, એક જ વારમાં કચરો બધો પાડી દેવાનો. એક તો સાફ થઈ ગયું, જો આવા થઈ ગયા છે એકદમ જર્જરિયા. આના બી એકદમ મસ્ત ક્લીન કરી દઈએ હવે. આ જુઓ, મસ્ત ક્લીન કરી દીધા. હવે ઘરમાં જરા બી સેપટ નહીં પડે. આવો કચરો એટલું બધું ઉખાડી દીધું ને મેં આજે. આજથી પૂરો સન્ડેનો ઉપયોગ કર્યો છે. બધી વધારાની વસ્તુને ઠેકાણા કરી દીધી. જે આખું અઠવાડિયું ઘરમાં કચરો કરે એ જેનિસના કપડા પર બી, સોફા પર બી, બધે જ આવા કાળા રૂછા પડી જાય. આજ તો કંટાળીને બધું સાફ જ કરી દીધું. નવા લાવવા એના કરતાં બેટર છે કે પૈસા બચાવો. યસ, હવાની પર પાછું ફિટ કરી દઈએ. હવે આવડશે કે નહીં એ તો નથી ખબર, પણ લેટ્સ ટ્રાય તો કરીએ. જુઓ, આને મેં મસ્ત કરી દીધા. હવે જરા બી સેપટ નહીં પડે. ફિટ કરતા નહીં આવડ્યા, પણ એ તો જેની સાઈડ કરી લેશે. કે બધી જ જગ્યાએથી બધું જ કાળું ઉખાડી લીધું મેં. જો સોફા બોફા એકદમ સેટ કરી દીધા, પણ એટલું બધું નીકળ્યું એના અંદરથી. હવે બસ આ તડબૂચને કાપી દઉં ફટાફટ. પછી લાસ્ટમાં પોતું કરવાવાળા દીદી આવી જશે એટલે એ પોતું કરી લેશે. એટલે મારે કંઈ વધારાનું કામ બચે નહીં. એટલે પહેલાં તડબૂચને કાપીને ઠેકાણા કરી દઈએ. ચલો જો ગાઈસ, બપોરે અડધું કામ મૂકીને આ જો અહીંયા કામ બી અડધું મૂક્યું છે અને માણસે તરબૂચ કરવા બેસી. બોલો, થઈ ગયું તરબૂચ? તરબૂચ થઈ ગયું? યસ. તો ઠંડુ કરવાનું ને? યસ. એ ઠંડુ કરીશું, પછી અમે તરબૂચ ખાઈશું. ના જો આ નવરી બજાર મોબાઈલ લઈને કેવો બેઠો છે. શું કરી રહ્યા? અને આ જુઓ, સ્વાતંત્ર્ય સેનાની 15મી ઓગસ્ટ ઉજવવા જઈ રહ્યો છે. વ્હાઈટ જબ્બા લેકામો. તું નાયો કે એકદમ જબ્બો પહેરી દીધો? નાયો હોય ભાઈ, જબરજસ્ત નાયો. હા, લીંબુ શરબત પીધો એ. બોલો એને. તો ગાઈઝ, અમે આજે દાલ પકવાન ખાધા. રવિવાર હતો તો મજા આવી ગઈ. સવારમાં મેં બહુ બધું કામ કરી લીધું હતું. તેનું બી બહુ બધું કામ કર્યું હતું, એટલે પછી અમે દાલ પકવાન ખાઈ લીધા બહારથી લાવીને. અને હવે હું રમવા બેસીશ ગેમ, મારી GTA 5. હું રમીશ GTA 5 ઓનલાઈન. એના પછી આ જુઓ, આ માણસ હવે ઊંઘવાની તૈયારી કરી રહ્યું છે. યસ. બીજું શું કરું કે કામ છે બીજું? ના, કઈ કામ નહીં, તો ઊંઘી જા શાંતિથી. અલે આ લેપક પર થઈ તરબૂચનો સ્મેલ આવો. આ તરબૂચ કાપવા બે હતી, પગમાંથી તરબૂચની સ્મેલ આવે. બોલો, ચોટાજી દૂધ હોય નહીં. હા તો તું સરખી રીતે સાફ કર, ખબર નહીં પડતી. લાય કર દઉં. કીડીઓ આવશે નહીં તો કીડીઓ. ચીડીઓ આવશે, ચીડીઓ. આ ફ્લેશ લાઇટ ચાલુ થઈ ગઈ બાય ધ વે. હા તો વાંધો નહીં. તે તું એમાં થોડીક દોડી દેખાય ને, વ્યવસ્થિત હું દેખાય. દોડી જ છું, તાર કરતા તો દોડી જ છું. બરાબર? ના, હું દોડાવું તા કરતા. ગઈ આ તો ઉઠીને તૈયાર થઈ ગઈ. એ ભાઈ, એ ક્યાં જવાનું છે આપણે? હા, ક્યાં જવાનું છે? તો તૈયાર થઈ ગયો મેડમ તમે? મંદિર જવું છે. મંદિર જવું છે? અને હું તો જો હજી તો હું તૈયાર નહીં થયો. હું હાલ ગેમ રમીને ઊભો થયો. હા, તો હું નાઈ નથી. હા, આ જો આ ગંધાતી નાઈ નથી. આમ જોજે, નહીં હજી એ નાઈ નહીં. જો નહીં, હવે તો નહીં. હવે નાઈ નહીં ને? નહીં લીધું. તો નહીં નાઈ. નહીં. મેં સ્નાન કરી લીધું. ઠીક છે. સ્નાન નહીં કર્યું તે? આ જૂનું થયું બકા. હવે જૂનું મારા થયું? જોડે ના ચાલે. હા તો તાર જોડે એવું ચાલે.
ગંધાતી કશું ન ચાલે. જોજે ચીવી તૈયાર થાય ગંધાતી. હું કપડાં બદલું કે ના બદલું? આના ચાલશી ને? બદલીશ જ ના. મસ્ત મજાનો બદલીશ જ ના. તો મને પછી બીજી કોઈ છોકરી ગવાડ દેશે તો ચાલ હટ. ગાઈઝ હું રેડી થઈ ગયો છું. હવે અમે લોકો જઈશું ક્યાંક બહાર. મસ્ત મજાની ટી શર્ટ પહેરી લીધી છે મેં અને હવે ચકાચક બહાર નીકળીશું. અને આ જુઓ એકલી જોવા તરબૂચ ખાય. તરબૂચ સાલું તું એ ખા તે તને ના પાડી માં. તરબૂચ એકલી ને આ બી હંગાત એકલો રીલ્સ જોતા તરબૂચ. અને એકલા ના કહેવાય. અને આ તરબૂચ કેમ એકલા ના કહેવાય? બે જણ ખાઈએ. હા તો પણ મને તો ખવડાવવું પડે ને તમારે. ટી શર્ટ ફિટ પડે. ટી શર્ટ ફિટ નહીં પડતી. હું જાડો નહીં થયો બરાબર. કપડું એ રીતની ફિટિંગ વાળી હું ટી શર્ટ જ લાવ્યો. જા હું એકદમ હેન્ડસમ લાગુ ને એટલે. આવજો ગાઈસ સાઈડમાં બોરે. સાઈડમાં જ છું. આ જો શ્વાસ બહાર કાઢ દે બધો. બધો શ્વાસ બહાર જ છે. અહીંયા આમાં આય. ચમ જતો રહ્યો? બધો શ્વાસ બહાર જ છે. જો બતાવા જેવું રહ્યું ના એટલે પછી જતું જ રહેવું પડે ને. કશું નહીં. જો બધો શ્વાસ બહાર જ છે. આમ પર જો હાથ તો લે. હાથ આમ છે વચ્ચે લાવ. શ્વાસ બહાર કાઢ. આ શ્વાસ બહાર જ 10 મિનિટ આમ નામ ઉભો રહે. 10 મિનિટ આમ જ છું યાર. જો છે એવું એટલું ફિટ દેખાય. બધું આવી ગયું થોડું તો રહેવાનું યાર. થોડું તો હવે યાર. देखो इसकी ऊपर से पतला 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 मोटा 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 पतला 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 पतला. તો બે હું હારો લાગુ ટા કરતા. चल हट. કોઈ કહેતો નહીં આવું. હા તો લેડો જઈએ. ચલો. એક કેમ ભાઈ એ કોને બેલ માર્યો? શું આવ્યું? તો બ્લિંકિટ ક્યારે કર્યું? ક્યારે કર્યું? कुछ तो मंगाया मंगाया हमने. ये देखो. भाई जिसने कुछ मंगवाया है दिखाओ. શું મંગાવ્યું મને નહીં यहाँ पे नहीं ખબર. दिखाती. यहाँ पे. અહીંયા कहाँ पे? અહીંયા પર બતાવું. અહીંયા પર બતાવ દે. થોડી લાઈટિંગ કર. વાહ એવું તો શું મંગાવ્યું તે? તને નહીં ખબર પડે. તું રીલ વીલ જોતો હશે તો ખબર હશે. શેની રીલ અને શું? 2 મિનિટ ઉપર એક ચાકુ લાવું. ભાઈ સાતો જુઓ. એ ભાઈ મેગી પેલા આપણે ખાઈએ છીએ તો મેગી તે મંગાવીએ મેગી ખાવા માટે નહીં મંગાવી. તો મેગી શેના માટે? મને તો અત્યાર સુધીમાં એટલી જ ખબર છે ખાવા માટે જ આવે મેગી. मैगी ये है मैगी का स्पेशल एडिशन. ठीक है. હાલે મેગીનો સ્પેશિયલ એડિશન હોય તો મેગી હોય ને ખાવાની એમ. तो मैगी आ रही है. એટલે બાઉલ માટે તે મેગી મંગાવી. अब तू समझा. આ જોજો આ પાગલ वो કેટલું कितना પાગલ દિવસની માણસ રાહ છે. જોતી હતી ખબર છે. આઉટ ઓફ સ્ટોક હતું. હવે હું શું કહું આમ પણ બાઉલ તે તારા માટે મંગાવ્યો અને મને બતાય તો ખરી. આ બાઉલ તે તારા માટે મંગાવ્યો અને માય મેગી બાઉલ. તું ફોડતો નહીં કાચનો. હજુ તો હાલ માય આપી મેગી જો બાઉલ બરાબર. તો મારે જોઈએ. હા મન જોઈએ. એ મન જોઈએ. મારે જોઈએ. કશું કોઈ આ તો 6 મેગી. આટલી મેગી કોણ ખાય? મેગી તો ખાતા કશું કોઈ જ નહીં બરોબર. હવે હું મંગાવીશ મારા માટે. હું મંગાવીશ ગમે તે થાય. તું મેગી ખાજે. તે આ મેગી કોણ ખાશે? તું કહીશ શું કહે? તો મારા માટે ઓલરેડી મંગાવીએ પેટ બહાર આવ્યું. અને પછી પેટ બહાર ચાલો, આવ્યું હું તો મેગી ખાવા આપીશ ને. ના એ તું મેગી ખાજે અમુ. નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે બરોબર. આ છે ને મેગી વાળા નવું કાઢ્યું છે. મેગી બાઉલ. મેગી બાઉલ માટે મેગી મંગાવી. બોલો આ માણસે. અમારે શું કહેવું આના હવે? બસ કઈ નહીં. આ તળબૂચ ખા લે. હા તરબૂચ તું જા. આ તું બારો હું બાઉલ શું કહું અંભળ આ બાઉલ મારો. એય પણ આ બાઉલ મારો. જો અંભળ એક શરત. આ બાઉલ તારા મને આપવો હોય તો ઠીક. જો તારો રાખવો હોય તો હું આજુ બીજું પેકેટ મંગાવી આ તો પેલા મેગી ખાઈ જા પછી બીજું. દઉં. ના મેગી ખાઈ જાવ એ જા નહીં. બીજું પેકેટ મંગાવી દે. બોલો મેગીના બાઉલ માટે આને મેગી મંગાવી. હવે મેગી પેટ બનાવી દઈશું. સારું મેગી પેટ આજે બનાવી દે. આજે રાત્રે ડન. આજે રાત્રે મેગી પેટ. કમલા આજે રાત્રે મેગી પેટ. અલે અંદર કંઈક છે હજુ. અરે ના ખોટું છે. ખાલી ખોખા મટન લાગી એને કંઈક બીજું આપ્યું હોય તો મને ના આપો બકા. એમ સમજીને તો તું કઈ સેલિબ્રિટી નહીં તો તારા માટે પટેલે મોકલે. મંગાવ્યું છે. હા હા તો કંઈક એક્સ્ટ્રા આપી દો. હા મેગી વાળો તમારા કાકા થાય ને ચપ્પો મૂકી દે. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મંદિરમાં. અહીંયા ભાડજ રાધા માધવના મંદિર પર આવ્યા છીએ અમે લોકો. નિકિતા ભાભીને અમે 2 ફેમિલી લોકો આવી ગયા છીએ મંદિર. કેટલા ટાઈમથી આવું હતું મંદિર પણ આજે આવીને મેળ પડ્યો છે.
તો હવે મસ્ત દર્શન કરી લે. આજે ભીડ તો એટલી બધી લાગતી નહીં અહીંયાથી પાર્કિંગમાં તો, પણ અંદર જઈને જોઈએ ભીડ દેખાય છે કે શું છે. ચલો પર છે ને અમે બહુ બધા વડાપાવ ટ્રાય કરીએ છીએ. અહીંયા કંઈક ફંક્શન ચાલે છે આ લોકોનું મંદિરમાં, ત્યાં આગળ જોઈએ કેવું ટેસ્ટ છે. જોઈએ હવે. જો દુર્વા ક્યુટ લાગે દુર્વા. જો ચડી ગઈ છે આજે, ચડી ગઈ है भाई. શિવેનભાઈ ને રી ચડી ગઈ છે આજે પૂરેપૂરી. શિવેન રોતો આવી જશે બ્લોગમાં. અલા અલા રોતો સિવેન અલા અલા શિવેન રોતો આવી ગયો. રી ચડી તો આજ તો શિવેન તારો આ વિડીયો પાકો જશે. જો એન્ડ્રોઈડ અનાજો એન્ડ્રોઈડ ની વેલ્યુ જ નહીં. શું કરતી હતી તું? દુર્વા શું કરતી હતી? ફરી કરતી દુર્વા? લે દુર્વા શું કરતી હતી તું? ભૂલી જઈ. નહીં કરવાનું આપણે નહીં કરવાનું. આ જો આ એવું ના કરાય તો એને ખબર. બધા લોકો મસ્ત સેટ થઈ ગયા. એ દુર્વા દુર્વા મામા ચોપા પડાઈ ગયા. તો ચલો બહારથી આવી ગયા ઘરે. હવે હું જઈ રહી છું ઊંઘવા માટે અને આ છોકરો સેટઅપ કરી રહ્યો છે એના ગેમ રમવાનું. તો એ તો ગેમ રમશે, હું સૂઈ જઈશ બિકોઝ કે કાલે સવારે ઉઠીને રસોઈ બનાવવાની છે એટલે આપણે તો સૂવાનું જ. તો ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વીકેન્ડ પર. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર. ઓર હા, તમે લોકોએ હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લો યાર. ટાટા.